સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે આગળ જોઈશું બજાર કસોટી માર્કેટ ટેસ્ટ મેથડ. પેદાશ વિશે સંબંધિત પક્ષકારો, ગ્રાહકો, સેલ્સમેન કે ડીલરો શું કહે છે તે અંગેની પદ્ધતિની ઉપર ચર્ચા જે છે આપણે કરી. બરાબર છે. હવે ગ્રાહકો જે પેદાશ છે એ પેદાશનું શું કરે છે તે સમજવા બજાર કસોટી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઉપર દર્શાવેલી જે પદ્ધતિઓ છે એની સર્વસામાન્ય મર્યાદા છે કે માહિતી અપનાવવામાં આ પક્ષકારો પૂર્વગ્રહો ભળતા હોય છે. તો આ જે મર્યાદા છે એ બજાર કસોટી જે પદ્ધતિ છે એમાં દૂર થાય છે. તો અહીંયા જે પણ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને રિલેટેડ જે પક્ષકારો છે, જે ગ્રાહકો છે, સેલ્સમેન છે, ડીલરો છે, બરાબર છે, એ લોકોની જે પદ્ધતિ છે, એ લોકો દ્વારા જે આપણે માહિતી મેળવીએ છીએ એ જે પદ્ધતિ છે એ પદ્ધતિથી કરેલું. હવે અહીંયા કેવું છે કે અહીંયા કેટલીક મર્યાદાઓ પણ છે એની. બરાબર. આ પદ્ધતિ ઉપરની જે પદ્ધતિ હતી એમાં કેટલીક મર્યાદાઓ બી હતી, કેમ કે એની અંદર બધા પૂર્વગ્રહ જે છે એ પણ ભળતા હતા. બરાબર. ગ્રાહક હોય કે ડીલર હોય કે પછી સેલ્સમેન હોય કે કોઈ બી હોય, બરાબર, એ પોતાની કેટલીક ધારણાઓ કરીને અહીંયા કેવું છે કે એક પૂર્વગ્રહ પણ અહીંયા બંધે છે. તો એને દૂર કરવા માટે આજે બજાર કસોટી પદ્ધતિ છે, બરાબર, એને અપનાવવામાં આવેલી હતી. તો જ્યારે કોઈ નવી વસ્તુ બજારમાં દાખલ કરવી હોય અથવા ચાલુ વસ્તુમાં કોઈ ફેરફાર કરવો હોય ત્યારે પેદાશની સફળતા જે છે એ અંદાજવા માટે પ્રાયોગિક ધોરણે અમુક નિશ્ચિત પેદાશમાં અથવા ચોક્કસ ગ્રાહકો સમક્ષ જે વસ્તુ છે એ રજૂ કરવામાં આવે છે. તો જ્યારે કોઈ વસ્તુ બજારમાં નવી જે છે દાખલ કરવાની હોય, બરાબર છે, કે જે ચાલુ વસ્તુ છે એની અંદર કોઈ ફેરફાર કરવાનો હોય ત્યારે પેદાશની જે સફળતા છે, બરાબર છે, એને અંદાજવા માટે અહીંયા છે ને એક પ્રાયોગિક ધોરણે, બરાબર છે, પ્રાયોગિક ધોરણે અમુક નિશ્ચિત પેદાશ કે ચોક્કસ ગ્રાહકો સમક્ષ જે વસ્તુ છે એને રજૂ કરવામાં આવે. એટલે કે એ જે પ્રોડક્ટ છે ને પ્રોડક્ટના અમુક નંગ છે તૈયાર કરવામાં આવે અને એને છે ને બજારમાં મૂકવામાં આવે. બરાબર છે. એ લિમિટેડ સ્ટોકની અંદર હોય અને એને અમુક લિમિટેડ જે ગ્રાહકો છે, બરાબર છે, એના સમક્ષ અહીંયા રજૂ કરવામાં આવે. બરાબર. તો એની અંદર કેવું હોય છે કે જે ગ્રાહકો છે આ પેદાશોનો ઉપયોગ કરીને તે અંગેના પોતાના અભિપ્રાયો છે ને એ જણાવે છે. તો ખાસ કરીને મોટા શહેરોમાં આ પ્રકારની જે કસોટી છે એને અહીંયા પસંદ કરવામાં આવે છે. તો ભારતમાં મુંબઈ છે, મદ્રાસ છે, કલકત્તા છે, દિલ્હી છે, બરાબર છે, અને એવી રીતે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, પાટણ એવા મોટા શહેરોની અંદર કેટલાક નિશ્ચિત ગ્રાહકો હોય, બરાબર, એના સમક્ષ આ જે કસોટી છે એના માટે પેદાશ મુકાતી હોય છે. તો બજાર કસોટી અમુક મર્યાદિત સમયગાળા દરમિયાન ચલાવવામાં આવે છે. તો જે બજાર કસોટી છે ને અમુક મર્યાદિત સમયમાં જ એ ચલાવવામાં આવે છે, એટલે લિમિટેડ સ્ટોક જ હોય અહીંયા. બરાબર. તો જે દરમિયાન જે ગ્રાહકો છે એ અજમાયશી દર એટલે કે ટ્રાયલ રેટ કે જે પુનઃ ખરીદીનો દર છે કે પ્રશંસા છે, ટીકા છે જેવા પરિબળોનો અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. બરાબર. કેટલા ગ્રાહકો એને ખરીદે છે, એ લોકોને ગમે છે કે નથી ગમતા, બરાબર છે, એના રિવ્યૂ લેવામાં આવે છે. પછી એ એક ટ્રાયલ પ્રાઇસ પર એ લોકોને આપવામાં આવે છે. પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે ખરીદે તો એની જે પ્રાઇસ છે, બરાબર છે, એનો આંકડો અહીંયા મૂકવામાં આવે છે. તો એની અંદર આ જે બધા પરિબળો છે એનો અભ્યાસ કરવામાં આવે છે. તો આ જે અભ્યાસ છે એના આધારે જે પેદાશ સંબંધી માર્કેટિંગ પ્રયત્નો છે એ આદરીને માર્કેટિંગ મિશ્રણના જે 4 P છે, એટલે કે પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન, એ પૈકી જે યોગ્ય પરિબળો છે એનું અહીંયા જરૂરી અનુકૂલન કરીને માર્કેટિંગની જે અસરકારકતા છે એને વધારી શકાય છે. તો સામાન્ય રીતે જે ઔદ્યોગિક પેદાશ છે એ પેદાશના ગ્રાહકોની સંખ્યા મર્યાદિત હોય છે. બરાબર છે. તો અહીંયા કેવું છે કે આ જે વસ્તુ છે એની અંદર ગ્રાહકોની સંખ્યા મર્યાદિત રાખવામાં આવે છે, પણ જે પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન છે એ પૈકીના જેટલા બી પરિબળો છે, 4 પરિબળો, બરાબર, એની સાથે આપણે અહીંયા જરૂરી અનુકૂલન સાધીને માર્કેટિંગ જે છે એની અસરકારકતા આપણે વધારી શકીએ છીએ. બરાબર છે. તો અહીંયા તેઓને વ્યક્તિગત રીતે મળીને તેઓ દ્વારા થતી જે અજમાયશીના આધારે
તેઓની જે સ્વીકાર્ય કક્ષા છે એને આપણે અહીંયા અંદાજી શકીએ છીએ. બરાબર છે. એટલે અહીંયા પર્સનલી એ લોકોને મળીને પણ આપણે એ લોકોના રિવ્યૂ જાણી શકીએ છીએ. બરાબર છે. તો હવે અહીંયા આપણે જોઈએ કે એના લાભ કયા કયા છે. તો લાભમાં છે કે આ પદ્ધતિ ઓછી ખર્ચાળ છે. બરાબર. પદ્ધતિ જે છે ઓછી ખર્ચાળ છે. એમાં લિમિટેડ સ્ટોકની અંદર લિમિટેડ જે ગ્રાહકો છે ત્યાં સુધી જ પહોંચાડવાની છે અને સેમ્પલ જેવું જ રેડી કરવાનું હોય છે. પછી એના પછી છે કે અન્ય પદ્ધતિઓ દ્વારા અંદાજતી માંગમાં ભળતું પૂર્વગ્રહપણું આ પદ્ધતિમાં ઉદ્ભવતું નથી. તો જેવી રીતે બીજી પદ્ધતિ છે એમાં જે અંદાજિત માંગ જે છે, બરાબર, એ આપણે ડિસાઈડ કરીએ છીએ. તો એમાં જે પૂર્વગ્રહો છે, બરાબર, અઝમ્પશન્સ છે, એ આ પદ્ધતિમાં ઉદ્ભવતા નથી. ઓકે. એના પછી છે કે જે કોઈ પણ વસ્તુને વ્યાપક ફલક પર દાખલ કરતાં પહેલાં તેની નાના પાયા પરની જે ચકાસણી છે, બરાબર છે, એ અત્યંત લાભદાયી પુરવાર થાય છે. તો જ્યારે આપણે કોઈ વસ્તુ છે, બરાબર છે, એને એક ચોક્કસ પ્રકારના જે પરિબળો છે કે ચોક્કસ પ્રકારની વસ્તુઓ માહિતી સાથે આપણે એને બજારની અંદર દાખલ કરીએ છીએ, બરાબર છે, અને એને નાનામાં નાના જે એના વસ્તુ છે એની અંદરની, બરાબર, એની આપણે ચકાસણી કરીએ છીએ, તો ત્યારે એ લાભદાયી પુરવાર થાય છે. ઓકે. તો એના પછી છે કે આ પ્રકારની જે પદ્ધતિ છે, પદ્ધતિ હેઠળ પેદાશ સંબંધી જે ફીડબેક છે એ પ્રાપ્ત થાય છે. તો અહીંયા આપણે કસ્ટમરની સાથે ડાયરેક્ટ કમ્યુનિકેશન કરીને આપણે એના રિવ્યૂ જાણવાની ટ્રાય કરીએ છીએ. તો જે ફીડબેક છે એ ડાયરેક્ટ આપણને પ્રાપ્ત થાય છે, બરાબર છે. તો તેના આધારે જે માર્કેટિંગ મિશ્રણ છે, બરાબર છે, તો એ કયા કયા છે એવા 4P. તો પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન એનું યોગ્ય અનુકૂલન કરીને જે માર્કેટિંગના પ્રયત્નો છે એને એની અસરકારકતા આપણે અહીંયા વધારી શકીએ છીએ, બરાબર છે. તો આ પ્રકારની જે બજાર કસોટી છે એના પ્રયત્નો દરમિયાન સંબંધિત જે વસ્તુ છે એ અંગેની ગ્રાહકોની જાણકારી છે એ આપણે વધારી શકીએ છીએ, બરાબર. તો અહીંયા બજાર કસોટીના જે પ્રયત્નો છે એ દરમિયાન જે સંબંધિત વસ્તુ છે, બરાબર, તો ગ્રાહકોની અહીંયા જાણકારી વધે છે, બરાબર છે. તો વસ્તુના ભાવ, વેચાણના પ્રયત્નોમાં એ સહાયક પણ નીવડે છે. ઓકે. હવે અહીંયા એની 2 પ્રકારની જે છે મર્યાદા ઊભી થાય છે. તો એમાં પહેલી મર્યાદા છે કે કોઈ એક યા અમુક શહેરમાં મર્યાદિત ગ્રાહકો પર અજમાવાતી બજાર કસોટી જે છે એ સમગ્ર રાષ્ટ્રમાં લાક્ષણિકતાઓનું યોગ્ય પ્રતિનિધિત્વ પૂરું પાડે છે. તો અહીંયા કોઈ એક યા અમુક શહેરમાં જે મર્યાદિત ગ્રાહકો છે એના પર આ બજાર કસોટી જે છે એ અપનાવાય છે, બરાબર છે. તો એ કેવું છે કે જે રાષ્ટ્રીય લાક્ષણિકતાઓ છે એનું યોગ્ય પ્રતિનિધિત્વ પૂરું પડાતું નથી. બીજું છે કે જે બજાર કસોટી છે એ પદ્ધતિની પ્રક્રિયા કંટાળાજનક છે અને સમયગાળો લાંબો રહેવાથી માંગ જે છે એ આગાહીની વિશ્વસનીયતા ઘટે છે. તો અહીંયા જે બજાર કસોટીની પ્રક્રિયા છે ને એ બહુ લાંબી છે અને કંટાળાજનક પણ છે, બરાબર છે. તો અહીંયા જે સમયગાળો છે એ લાંબો રહેવાથી શું થાય છે કે જે માંગ છે એની આગાહીની વિશ્વસનીયતા ઘટે છે. તો માહિતીના એકત્રીકરણમાં અહીંયા વિલંબ પણ થાય છે, બરાબર. પ્રોસેસ લાંબી હોવાથી અહીંયા પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે. ચાલો, તો હવે આપણે આગળ જોઈશું 5મી પદ્ધતિ, સમય શ્રેણી વિશ્લેષણ, ટાઈમ સિરીઝ એનાલિસિસ, બરાબર. તો આ જે સમય વિશ્લેષણ પદ્ધતિ છે, ટાઈમ સિરીઝ એનાલિસિસ, એ આપણે જોઈએ. તો અન્ય પદ્ધતિઓની સરખામણીમાં આ જે પદ્ધતિ છે એની વિશેષતા એ છે કે ગ્રાહકોએ પેદાશનું શું કર્યું, અર્થાત ભૂતકાળની માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે છે, બરાબર છે. તો આ પદ્ધતિમાં કેવું છે કે જે ગ્રાહકો છે એ પેદાશનું એનો યુઝ કેવી રીતે કરે છે, બરાબર, એનો યુઝ કર્યો કે નહીં કર્યો, એ લોકોને ગમ્યું કે નહીં ગમ્યું, બરાબર છે, એની જે ભૂતકાળની માહિતી છે એનું વિશ્લેષણ અહીંયા કરવામાં આવે છે. તો આમ જે અન્ય પદ્ધતિ છે એના હેઠળ જે એકત્રિત થતી માહિતી છે એના અનુસંધાનમાં ઉપરની જે 4 આપણે જોઈને, બરાબર છે, એનાથી જે પણ માહિતી અહીંયા ભેગી થયેલી છે એ પદ્ધતિ દ્વારા અહીંયા એ માહિતી છે એનું અનુસંધાન કરીને આપણે એક વિશ્લેષણ કરીએ છીએ. તો આ પદ્ધતિ ઓછી ખર્ચાળ પણ સાબિત થાય છે. તો અન્ય પદ્ધતિઓમાં પ્રાથમિક માહિતી એટલે કે પ્રાઇમરી ડેટા જે છે એકત્રિત કરાય છે, જ્યારે જે 5મી અને 6ઠ્ઠી જે પદ્ધતિ છે, બરાબર, આના પછી છે આંકડાશાસ્ત્રીય પદ્ધતિ. તો જે 5મી અને 6ઠ્ઠી છે એ પદ્ધતિમાં માંગ આગાહીમાં જે સેકન્ડરી ડેટા છે એનો ઉપયોગ થતો હોય છે. તો માહિતી પ્રાપ્ત કરવા સંબંધી યોગ્ય ખર્ચ જે છે એ કરવો પડતો નથી.
તો આ જે પદ્ધતિ છે એ ધારણા હેઠળ કાર્ય કરે છે કે ભૂતકાળમાં માંગ સંબંધી બંધાયેલ ગ્રાહક વલણ છે નજીકના ભવિષ્ય દરમિયાન ચાલુ રહેશે. તો આ જે પદ્ધતિ છે એમાં કેવું છે કે ધારણા હેઠળ એ કામ કરે છે. તો ભૂતકાળની અંદર જે માંગ સંબંધી બંધાયેલ ગ્રાહક વલણ છે એને નજીકના ભવિષ્યમાં આપણે ચાલુ પણ રહેશે. તો જે બેકકાસ્ટિંગ ઇઝ ધ બેઝિસ ઓફ ફોરકાસ્ટિંગ, બરાબર છે. તો અહીંયા જ્યારે ભવિષ્યવાણી કરવાની હોય તો જે આગળના જે શું છે કે જે આંકડા આપણને મળેલા હોય કે જે ભવિષ્યવાણી થઈ હોય એનું વિશ્લેષણ કરીને આપણે એક જે વસ્તુ જે છે એની અંદરથી તારવી શકીએ છીએ, બરાબર. તો એમ માની લેવામાં આવે છે કે જે ભૂતકાળની માહિતી છે, બરાબર છે, એના પરથી આપણે જે બીજું ટ્રેન્ડ છે, બરાબર છે, એટલે કે ટી, બરાબર, અને વ્યાપાર ચક્ર એટલે કે સાયકલ, ઋતુ એટલે કે સિઝન, અને આકસ્મિક બનાવો એટલે કે ઇરેટિક ઇવેન્ટ, બરાબર છે. અને બીજી બાજુ જે માંગ છે એની વચ્ચેનો સહસંબંધ એટલે કો રિલેશન જે છે એ વિકસાવવામાં આવે છે. તો અહીંયા જે TCSE અને માંગ વચ્ચેના જે સાંખ્યિક સંબંધ છે એને આધારે ભાવિ માંગનો અહીંયા અંદાજો કરવામાં આવે છે. તો જે ટ્રેન્ડ છે, બરાબર, સાયકલ છે, સિઝન છે, ઓકે, અને જે ઇરેટિક ઇવેન્ટ્સ છે, સિઝનમાં જો ઉનાળાની સિઝન થઈ, ચોમાસાની સિઝન થઈ, હવે શિયાળો આવશે, પછી લગ્નની સિઝન આવશે, બરાબર છે. એવી રીતે બધી જે અલગ અલગ સિઝન આવે છે, તહેવારની સિઝન, બરાબર છે. પછી વ્યાપાર ચક્ર જે છે એ ટ્રેન્ડ, તો ટ્રેન્ડની અંદર અત્યારે આ ટ્રેન્ડ ચાલે છે, પછી આ ટ્રેન્ડ ચાલુ થશે, પછી પેલો ટ્રેન્ડ ચાલુ થશે, બરાબર છે, એ ટાઈપનું. તો એમાં કેવું છે કે આ બધા વચ્ચે જ્યારે સહસંબંધ સ્થપાય છે તો જે TCSE જે છે એ સ્વતંત્ર ચલ એટલે કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ છે, બરાબર છે. જ્યારે જે માંગ છે એ આધારિત ચલ છે એટલે કે ડિપેન્ડન્ટ ચલ છે. તો અહીંયા જે TCSEના જે ચલો છે, બરાબર, એ પ્રમાણે એને જે ચલો છે એને નીચે મુજબ ધ્યાનમાં લેવામાં આવે છે કે જે ટ્રેન્ડ છે, તો ટ્રેન્ડને કેવી રીતે ધ્યાનમાં લેવામાં આવે છે? આ ચલ દ્વારા લાંબા ગાળાના જે ફેરફારો છે એટલે કે જે સેક્યુલર ચેન્જીસ છે એની માંગ પરથી સી અસર થાય છે તે જોવાય છે, જેમ કે વસ્તી, મૂડી સર્જનનો દર, ટેકનોલોજીમાં ફેરફાર વગેરે. એના પછી છે કે વેપાર ચક્ર એટલે કે વ્યાપાર ચક્રમાં 6 થી 8 વર્ષનો સમયગાળા દરમિયાન જે ઉદ્ભવતી તેજી મંદીની જે અસરો છે એને અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે, બરાબર છે. એના પછી છે ત્રીજું કે સિઝન, તો માંગમાં જે વાર્ષિક સમયગાળા દરમિયાન થતા જે ઋતુગત ફેરફારો છે એને ધ્યાનમાં લેવાય છે, ઓકે. તો આ રીતે આ જે વસ્તુ છે એને ધ્યાનમાં લેવામાં આવે છે, બરાબર છે. અને ચોથું છે આકસ્મિક બનાવો, બરાબર. તો એમાં જે કુદરતી આફતો જે છે, હુલ્લડ છે, બરાબર છે, તો અત્યારે કોરોનાની પરિસ્થિતિ ચાલે છે એ, બરાબર, તો એવી ઘટનાઓ માંગ પર સી અસર કરે છે તેને અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે, બરાબર છે. તો આ જે પદ્ધતિ છે એની અંદર કેવું છે કે જે વેચાણ સંબંધી સમય શ્રેણી છે, બરાબર છે, તો એની બે પદ્ધતિ છે એટલે કે જે ચલનો સરવાળો છે ને એ કરવામાં આવે છે અને જે ચલનો ગુણાકાર છે ને એ કરવામાં આવે છે, બરાબર. એ રીતે પછી એનું વિશ્લેષણ કરવામાં આવે છે. તો હવે આપણે જોઈએ એના લાભો અને એની મર્યાદાઓ. એના લાભ કયા કયા છે કે જે અન્ય પદ્ધતિઓની જેમ માહિતી એકત્રીકરણ પાછળ ખર્ચ કરવો પડતો નથી, કે ભૂતકાળની જે માહિતી છે, બરાબર, એનું પૃથ્થકરણ કરી તારણો કાઢવામાં આવે છે. અહીંયા કેવું છે કે જે અન્ય પદ્ધતિની જેમ અહીંયા એકત્રીકરણ કરવાનો જે ખર્ચ છે ને, બરાબર છે, એ કરવો પડતો નથી. અહીંયા જે આગળ જે પદ્ધતિ હતી એમાંથી જે પણ માહિતી મળી ને, બરાબર, એનું જ પૃથ્થકરણ અહીંયા કરવામાં આવે છે, એટલે અહીંયા બહુ ખર્ચો થતો નથી. પછી અન્ય રીતોમાં ગ્રાહકો છે, સેલ્સમેન છે કે નિષ્ણાંતો છે, એના જે અભિપ્રાયો છે ભળતા પૂર્વગ્રહો કે જે માહિતીની વિશ્વાસપાત્રતા ઘટાડે છે એવું અહીંયા બનતું નથી, બરાબર છે. હવે અહીંયા મર્યાદાઓ આપણે જોઈએ તો આ પદ્ધતિ જે છે એ ભાવિ માંગ આગાહી માટે ભૂતકાળને આધારે બનાવે છે, ભૂતકાળને આધાર બનાવવામાં આવે છે, પરંતુ ભૂતકાળ એ ભૂતકાળ છે. ઉપરની રજૂઆતના ટ્રેન્ડ કે ઇરેટિક જે બનાવો છે એને અગાઉથી અંદાજી ન શકાય તેવા બિન પુનરાવર્તિત ચલો છે.
બરાબર, જે ટ્રેન્ડ છે ને એને આપણે ફરીથી સ્ટાર્ટ નહીં કરી શકીએ. તો પછી જે ઇરેટિક ઇવેન્ટ છે, બરાબર છે, એ એવું નથી કે ફરીથી ઉદ્ભવવાની છે, બરાબર. તો ત્યારે એ જે વસ્તુ છે એની અંદરના જે માહિતી છે એનો ભવિષ્યમાં જ યુઝ કરી શકીએ, ભવિષ્યમાં જે પણ યુઝ કરી શકીએ યોગ્ય નહીં બને. તો આ જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં ભૂતકાળની જે માંગ છે કે વલણ છે એને બાહ્યાવેષણ એટલે કે એક્સ્ટ્રાપોલેશન દ્વારા વિસ્તારીને માંગ આગાહી કરવામાં આવે છે, બરાબર. તો પરંતુ વાસ્તવમાં જે હરીફો છે એની વ્યૂહરચના, નવા હરીફોની પ્રવેશ, નવા વૈકલ્પિક પેદાશોને અહીંયા પ્રવેશ, કંપની દ્વારા અનુસરાતી માર્કેટિંગ યોજના વગેરે જેવા પરિબળો છે એ સમગ્ર ભાવિ માંગના સ્વરૂપને બદલી નાખે છે, બરાબર છે. તો આ રીતે એની થઈ લાભ અને મર્યાદાઓ, બરાબર છે. અને આ થઈ પદ્ધતિ સમય શ્રેણી, બરાબર.